તો ગીર સોમનાથમાં ભાજપને બહુમતી મળી છે। જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતમાં બહુમતી મળી છે। તો પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે રાજકીય દોડધામ તેજ થઈ છે। જિલ્લા પંચાયત પ્રમુખ પદ સામાન્ય કેટેગરી દ્વારકાદાસ દોમડિયા છે। તો પ્રમુખ પદ માટે દાવેદાર વેરાવળ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે લોબિંગ વિજેતા ઉમેદવાર ઉદય શાહની પ્રમુખ તરીકે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વેરાવળ તાલુકા પંચાયત માટે પણ અનેક નામ ચર્ચામાં છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ પરડવા જોડાઈ ચૂક્યા છે। રાકેશ, ગીર સોમનાથમાં પ્રમુખ પદને લઈ અને અનેક નામો ચર્ચામાં, શું લાગી રહ્યું છે? ચોક્કસથી મતદાનની બાદ મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। ગીર સોમનાથ જિલ્લામાં જે જિલ્લા પંચાયત છે તે ભાજપ સત્તા જાળવી રાખી છે। આ ઉપરાંત તાલુકા પંચાયતમાં વાત કરવામાં આવે તો જિલ્લાની 6 તાલુકા પંચાયત પૈકી 4 તાલુકા પંચાયતમાં બહુમતી સાથે ભાજપ આવ્યું છે। 2 તાલુકા પંચાયત એવી છે કોડીનાર અને તાલાળા, જ્યાં ભાજપને ઓછી બેઠક છે અને ત્યાં સત્તા મેળવવા માટે જોડતોડની નીતિ અપનાવી પડે એવું છે। નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો જિલ્લાની 4 નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે સત્તા જાળવી રાખી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ પદની વાત કરવામાં આવે તો જે જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ છે તે સામાન્ય રોટેશનમાં આવી રહ્યું છે, એટલે ઉજળિયાત વર્ગમાંથી પાર્ટી કોઈને પ્રમુખ બનાવી શકે। જે પાર્ટીના સૂત્રોમાં જે નામો ચર્ચાઈ રહ્યા છે તે મુજબ ગીરગઢડા તાલુકાના વડવિયાળા બેઠકના જે દ્વારકાદાસ દોમડિયા છે, જે પાટીદાર ચહેરો છે, એટલે કહી શકાય કે પાર્ટી આ નામ ઉપર પણ ગંભીરતાથી વિચાર કરી શકે છે અને તેમને પણ પ્રમુખ પદ આપી શકે છે। વેરાવળ નગરપાલિકાની વાત કરવામાં આવે તો વેરાવળ નગરપાલિકામાં પણ સામાન્ય પુરુષ રોટેશન મુજબ અનામત આવી રહ્યું છે, એટલે સામાન્યમાંથી કોઈ પ્રમુખ પદ તરીકે આવી શકે। પ્રથમ વેરાવળ ભાજપમાંથી શહેર ભાજપ પ્રમુખ રહી ચૂક્યા પૂર્વ પ્રવીણ રૂપારેલિયાના નામની ચર્ચા હતી, પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમની સામે મહિલા અત્યાચારના આક્ષેપ કરતો જે કથિત વિડીયો વાયરલ થયો હતો, આ ઉપરાંત ભૂતકાળમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને બાદમાં જો કે કોર્ટમાં સમાધાન બાદ તેઓ નિર્દોષ છૂટ્યા હતા, પરંતુ તેમની જે છબી છે તે ક્યાંક ખરડાય છે મહિલા અત્યાચારના મામલે, એટલે તેમનું નામ કદાચ પડતું મૂકવામાં આવે। બીજું એક નામ છે વેરાવળ શહેરમાં વણિક સમાજમાંથી ઉદય શાહ કરીને, જે ભૂતકાળમાં પાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે, ગતમાં નગરસેવક પણ રહી ચૂક્યા છે, એટલે કહી શકાય કે વણિક ચહેરો છે અને અગ્રણી ટ્રાન્સપોર્ટર સાથે સામાજિક અને સેવાકીય ક્ષેત્રે પણ તેમનું એક આગવું નામ છે, એટલે પાર્ટી એમના નામ ઉપર પણ વિચાર કરી શકે છે। બીજી તરફ પાર્ટીના મોટાભાગના જે સદસ્યો છે ભાજપના તેમજ નગરજનો તે પણ એવું ઈચ્છી રહ્યા છે કે ક્યાંક ઉદય શાહ પ્રમુખ બને તો સારી વાત છે। હવે તો પાર્ટી જ નિર્ણય કરશે। આ પ્રમાણે વેરાવળ તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો વેરાવળ તાલુકા પંચાયતમાં પણ SC મહિલા અનામત રોટેશનમાં આવે છે, એટલે વેરાવળ તાલુકા પંચાયતની જે દેદા બેઠક ઉપરથી મહિલા ઉમેદવાર જીત્યા છે તે કદાચ પ્રમુખ પદ ઉપર આવી શકે। એટલે આવી રીતે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપે સત્તા તો સાચવી રાખી છે, પરંતુ હવે પ્રમુખ પદની ખેંચતાને લઈને પાર્ટીમાં ધમાસાણ ચાલી રહ્યું છે। જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર।